આ સેશન પ્રશ્નોત્તરી સેશન છે. તમારે કંઈ પૂછવું હોય તો પહેલા પૂછીએ. બાકી કંઈ વાતચીત કરીએ. આ નવા કેસીસ છે. એનો પ્રશ્ન છે કે તમાકુ કેમ છોડવું? મને બંધારણ લાગી નથી. 4 વર્ષ જીવનના એવા ગયા જ્યાં સિગરેટ પીતો હતો. 20 સિગરેટ પીતો હતો. કહી શકાય કે સિગરેટ વગર ચાલે નહીં, સ્પેશિયલી જમ્યા પછી તો પીવું જ પડે. એક દિવસ રાતોરાત છૂટી ગયો. કોઈ દિવસ લીધી નથી. ત્યારે કોઈક વાર ગળાની તકલીફ બહુ વધી જાય છે, તો હું એમ ગણું છું કે 3-4 વર્ષ આમ મને રાતોરાત છૂટી ગઈ, પણ એ હું માનું છું કે જો ધીમે ધીમે છોડીએ ને તો બોડી માટે બેટર. અડધું ખાય ને અડધું ફેંકી દી. 5 ખાય ને 5 ફેંકી દી. જે ટાઈમે જરૂર હોય જમ્યા પછી તે જસ્ટ લઈને ફૂકી નાખે. ક્વોન્ટિટી ઓછું ને ઓછું કરશે. જો રાતોરાત છોડશો ને તો 1 વર્ષ પછી એકદમ અટેક આવશે. મારે હવે લેવું જ છે. પછી લેશો તો રિવેન્જ થી લેશો. જે લોકો તરત જ છોડે છે ને એ લોકોને લગભગ 1 વર્ષ પછી સખત અટેક આવે. કોઈ દવાની મદદ તો થોડું અંદરથી એટલીસ્ટ વેલ્યુ કે જે યાત્રામાં મારે આગળ વધવું છે એમાં આ વસ્તુ તો બાધા જ છે. નર્વસ સિસ્ટમ તો ખલાસ કરી જ નાખે. મૂળ શરીર ન રહેતા જે મારી નાડી તંત્ર છે એ મારી મૂડી છે એને ખલાસ કરી નાખે. સમજાય જાય. કંઈક મિક્સચર બનાવ્યું છે, વ્યસન મુક્તિ મિક્સચર. મૂકવું જોઈએ. જો આપણે વેલ્યુ કરીએ, આપણા સાધનાને વેલ્યુ કરી, એ ચાલુ છે એનો મતલબ જ એ છે કે હજી સાધનાની વેલ્યુ નથી જીવન. શું આપણે વેલ્યુ કરવું? સાધનાની વેલ્યુ હોય તો ઇરિટેશન પણ ના આવે અને ગુસ્સો પણ ના આવે. વેલ્યુ સમજાય, વસ્તુ હૃદયથી સમજાઈ જાય તો થોડું તો પણ બીજા ઘણા કારણ છે પણ છોડવું પડશે. જલ્દી છોડવું નહીં તો સારું. કારણ તો ભાઈ તમારી બાજુમાં જ બેઠા. એ ભાઈ આવ્યા ને ત્યારે બીજો પણ એક્ઝેક્ટલી સિમિલર કેસ તો બે સાથે જ તો માની ગયા ને ઓપરેશન કરવા તૈયાર થઈ તરત થઈ ગયા, પણ બીજા ભાઈ તો એને 6 મહિના તો મનાવવા પડ્યા ઓપરેશન પર. તો એને રેકી એ કરી નાખ્યું ને પ્રાણી ક્લિનિક એ કરી નાખ્યું ને શું શું કરી નાખ્યું જસ્ટ પછી. તો આપણને જો ન સમજીએ તો કઈ આપની સાબિત થયું. ડિફિકલ્ટ છે. વ્યસન છોડવું બહુ છે કે જાગૃતિ વધે અને વ્યસન પડી જાય. એ જાગૃતિ વધારવા માટે આપણે કેટલા પ્રયાસ કરીએ છીએ જીવન પ્રયાસ કરીએ. જાગૃતિ વધારવા
કોણ કહી શકે કે એક દિવસ એવો જાય છે જ્યાં એક પણ નેગેટિવિટી નથી આવતી, એક પણ ફરિયાદ નહીં. આપણે વીક છે, આપણે જાગૃતિ બહુ દૂરની નેગેટિવ ઇમોશન્સમાં રચ્યા પચ્યા છે કે એ જ ઇરિટેશન, એ જ નેગેટિવિટીના હિપ્નોસિસમાં આપણે જીવીએ, એ જ ફરિયાદ. જાગૃતિ વધે તો એ વ્યસન છે. એ મને એવું નથી કે તડપ ન થાય. આપણે નશો હતો સિગરેટ પીવાની, એમાં તો સંસ્થા જયમાં હોય ને ક્યાંક આવી રીતે બહાર ગયા હોય નશો પડી સિગરેટ પર ડરે કે એ આની સાથે રહેતું જ. એક જ વસ્તુ કહે છે કે જાગૃતિનું વેલ્યુ નથી. જે જગ્યાએ તમારે જરૂર પડે ને એ તમે લખી લો. સવારે ટોયલેટ જતા પહેલા જરૂર પડે કે તમે નાસ્તો કરી લો કે જમી લો પછી જરૂર, એ બે ત્રણ પોઈન્ટ તમે લખી લો. આના પછી હું લઈશ અને જેટલું ક્વોન્ટિટી લઉં છું એનાથી ઘણા મારા ફ્રેન્ડ જે સિગરેટ છોડ્યું, ભલે મોંઘી સિગરેટ હોય પણ એ બે ત્રણ પફ લઈને ફેંકી દે. એવું એ નથી, આપણે બચાવીએ શકીએ આમાં. કટડાઉન થઈ જાય, કટડાઉન થઈ જાય છે તો બોડી તૈયાર. બાકી તરત છોડીએ જ ને, બોડીની અંદર ખૂબ રિએક્ટ. એક વર્ષ પછી માઇન્ડમાં એલ્કોહોલ. હવે શું થયું છે કે આજનું સાયન્સ કે શું કહે છે કે એક પેગ સુધી ફાયદો થાય છે, એક પેગ થી આગળ જાય છે તો ગેરફાયદો થાય. પેગ એ પૂરું નથી. જો પૂરું થતું હોય તો છોડવાની જરૂર નથી. એક પેગ પૂરું થતું હોય તો છોડવાની જરૂર નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બરાબર છે. લોહીના વેસલ્સ ખુલી જાય, શરીરમાં બ્લડ નું ફ્લો સરખું થઈ જાય છે. એક જાતનું જે બ્રેઇનની અંદર ટેન્શન હોય છે એ થોડું ઢીલું પડી જાય છે. અડધું અડધું કરીને જો લાંબા સમય પીવું હોય, અડધું અડધું કરીને એક પીવું હોય તો 2 કલાક નીકળી જાય. એક અડધો 1 કલાક પીવાનું, અડધું. ml પ્લસ 30 ml, 30 ml પ્લસ. હવે પટિયાલાનું નામ બદલાવી નાખ્યું, સુવર મૂકી દીધું, ફિક્સ. જેને પ્રાણી સૃષ્ટિમાં પાછું જવું, જેને મનુષ્ય સૃષ્ટિ સહન ન થતું, પાછું પહોંચી જવું. કેવી રીતે નામ પડ્યું પટિયાલા? સાંભળ્યું પણ ખબર નથી. લગભગ હું માનું છું યાદવેન્દ્ર સિંહજી પટિયાલાના રાજકુમાર. યાદવેન્દ્ર સિંહજી નું આ પેગ હતું એટલે એ પટિયાલા પેગ. પટિયાલા બહુ જાડા, એકદમ જાડા. તો એવું થયું કે જે એની પત્ની શોધવામાં આવી એ એટલી જ જાડી. એ તો કેટલો 2-3 વર્ષ નીકળી ગયા અને કોઈ ઇસ્યુ ન હતા. મિનિસ્ટરોની કાઉન્સિલ બોલાવી કે આ બેઉને લગ્ન તો કર્યા પણ કોઈ છોકરાઓ થતા નથી. મિનિસ્ટરો કે ભાઈ આમાંથી કયો રસ્તો કાઢો, એટલે પછી કે આપણે
જે વાઇલ્ડ લાઈફ સ્ટડી કરે છે ને, એને બતાવે. એ જમાનામાં તો 1 મિલીમીટર કેમેરા આવે. એ લોકો 3-4 મહિના જંગલમાં ગયા અને જોયું કે ભાઈ હાથીઓ કઈ રીતે કરે છે. પછી યાદેન્દ્ર સિંહને શીખવાડવામાં. ટીમમાં એને મૂકવામાં આવ્યું જયારે રાજાને બીક લાગી કે આ તો પેલા બોલમાં આઉટ થઈ જશે. બોલર બધાને પૈસા આપે કે ભાઈ એકદમ ધીમા બોલ થઈ ગયો. ફરીથી આલ્કોહોલ એ છે કે ડુ વી રિયલી એન્જોય ઇટ. જો એને એન્જોય કરશું તો આપણને ખ્યાલ આવશે કે એક પેગથી વધારે જાય છે તો એન્જોય થતું જ. પછી નશો આવી. સમજાય છે એની સંવેદનામાં જો ઉતરીએ તો અડધો પેગ બહુ થઈ ગયું. અડધાથી વધારે પણ આગળ જવાની જરૂર નથી. તમે પીઓ પણ ટોટલ અવેરનેસ એક સિપ લે અંદર શું અસર થાય છે એને જોતા. લોહી ફરવા માંડ્યું સ્પીડમાં તો લોહીની સંવેદના ને તો એ જ કરશો તો અડધો પેગ પૂરો થશે ત્યાં તમે આઉટ થઈ ગયા. બીજા અડધાની જરૂર જ નહીં. જે 4-5 પેગમાં જે અસર થાય છે એ અડધા પેગમાં એકદમ અવેરનેસ થઈ ગઈ છે. આપણને વધારે પીવાની જરૂર પડે છે એ એનું સીધું લક્ષણ છે કે અવેરનેસ નથી. જે લોકો કહે છે કે મને કઈ અસર નથી થતી એ લોકો એટલે એ ભૂત જ છે. મનુષ્ય નથી. 5 પેગ થયો 10 પેગ થયો અસર નથી થતી. મનુષ્ય નથી. સંવેદનાની શક્તિ ખલાસ થઈ. લાઈફની અંદર વધારે ને વધારે ઉત્તેજનાની જરૂર છે એનો લક્ષણ. તો અડધા પેગમાં જો ડ્રંક થઈ જાય તો એ સંવેદનાની શક્તિ બહુ જ પાવર. ટિપિકલ છે આલ્કોહોલિક ને કેવું કારણ કે એને ના જ પાડવી પડે કે અડધી એ બનાય છે. પીવું હોય તો કોફ સિરપ ની 1 ચમચી પી લે. એને સીધું નાર્કોટિક્સ એનોનિમસ પર લઈ જાય. આપણાથી કઈ ના થાય એ લોકો જ સમજાવે. અને ડ્રગ્સ એવી વસ્તુ છે કે સમજાવવાથી કોઈ સમજતું પણ પછડે છે ને તો સમજે. એને એક વખત એને ખ્યાલ આવી જોઈએ કે બસ આ મૃત્યુ નજીક હું આવી ગઈ. હવે આ એક કદમ વધારે એટલે ગઈ. ત્યાં એ જો સમજી જશે તો પાછી આવશે. એટલે એકદમ એ એકાય ને તો જ એને કઈક ઈચ્છા થાય કે મારે આમાંથી સમજાવવાથી નથી. એટલે આ મારું એક શું કહેવાય એક્સપિરિયન્સ છે ડ્રગ વાળા. એ લોકોને જવા જ દેવો પડે. તું એક વખત સાવ ખલાસ થઈ એ લોકો સમજવાથી નથી શકતા. એવા કેસીસ મેં જોયા છે ગયેલો હોય રસી હોય કોઈ પણ શરીરની એક પણ જગ્યા બચી ન હોય જ્યાં ઇન્જેક્શન મારી શકે. આખું શરીર વાસ મારતું હોય એટલું બધું રસી હોય. આપણને એમ લાગે કે અઠવાડિયામાં હવે જવાની તૈયારીમાં છે ત્યાંથી માણસ પાછો આવે હવે બીજાને બચાવે. એક વખત જ્યાં સુધી એ સ્થિતિ નથી આવતી અને એ સ્થિતિમાં એક જીવવાની ઈચ્છા નથી જાગતી ત્યાં સુધી લોકો પાછળ. કારણ કે આ દુનિયા કરતા એ દુનિયા તો ઘણી સારી છે. એટલે એને સીધું ત્યાં રિહેબિલિટેશન સેન્ટરમાં લઈ જવા પડે. છોડાવી અને બીજા ડ્રગ્સ આપે જે પાછળથી લોકો છોડાવી શકે. એ આખી એક પ્રોસિજરમાંથી એને લઈ જાય. આપણા જે રમેશ પટેલ નથી એની કંપની એ ડ્રગ્સ બનાવે. કયા ડ્રગ્સ કે આ ડ્રગ્સ પેલા છોડાવવા પડે એની બદલે બીજા ડ્રગ્સ મોર્ફિન કે એવું કંઈક આપે અમુક ક્વોન્ટિટી એટલે એને એટલી પીડા ન થાય.
પછી ધીમે ધીમે એમાંથી એક્સપ્લોર એ આખી મહિનાઓનું એ લોકોને પ્રોસેસ બતાવવું પડે. એમ તમે કહો કે મારે ડ્રગ્સ છોડવા તો ભોજન પ્રત્યેનો જે એપ્રોચ છે હા એ ધારો કે ઇનિશિયલી એકદમ સ્ટોન્ચ હોય પછી લિબરલ હોય એટલે આમ it should be persistently staunch or it can be variation આઈ થિંક ઇટ ઇઝ પર્સનલ. અને પર્સનલ એની માટે કહું છું કારણ કે એક જાતનું હવે ઓલું થઈ ગયું છે. જે લોકો રાત્રિનું ભોજન કરે છે એની ઉપર જુદી જ દ્રષ્ટિથી જ દેખાય અને એ હોવું ન જોઈએ. એટલે be strict about it, sincere about it, but don't be obstinate about but suppose there is a period when for few years is one is not taking then there is some revolt then again there is a period it. Doesn't matter. that is જોઈ લો. આપણું બોડી આપણે જાણીએ જોઈ લો કોઈ વખતે એવી જરૂર પડે તો doesn't matter. it doesn't harm in the physiology and sadhana. અંદરની ઇન્ટેલિજન્સ હવે જાગવું જોઈએ. what we need and what we don't. છેલ્લા શિબિરો જે એક જાતની જે નથી જમતા ને એ લોકોને એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે જે આઈડેન્ટિફિકેશન માંથી છોડવા માટે આ માર્ગમાં આવ્યા એ નવું આઈડેન્ટિફિકેશન બનાવ્યું કે અમે રાતે નથી જમતા. એ ન થાય સરળતા પણ એવું ખરું કે ફેઝ અને રાત્રિ ભોજન સાથે ન ચાલી શકે શું ફેઝ અને રાત્રિ ભોજન બની શકે તો ન જમો. હું એમ કોઈ એમ નથી કહેતો કે જમો. ઇફ યુ આર ડુઈંગ ફેસ ટ્રાય નોટ ટુ બી. કોઈ વખતે ખવાઈ ગયું તો એ તમે યુ ડોન્ટ હેવ ટુ બી ઓબ્સ્ટિનેટ અબાઉટ. અને બીજો કોઈ ખાતો હોય તો એની ઉપર નીચી દ્રષ્ટિ જોઈને નહીં જો. આપણે કોઈ ધર્મ ઊભું નથી કરતા. સાયન્સ પ્રમાણે જીવવાની કોશિશ કરીએ છીએ એ સાયન્સનો ભાગ છે. દરેક વસ્તુ પણ છે ને સાધનામાં there are two. One is very strict discipline and one is flexible. So are both the approaches okay or What you need, you decide. You decide. હવે કોઈ વખતે રાતે એકદમ એનર્જીની લેવલ લો થઈ ગઈ હોય તો આપણે આપણી જાતને ટાવરિયા સાહેબ સાથે કમ્પેર ન કરી શકીએ. શુગરનું લેવલ લો થઈ જાય પછી તમારે ખાવું જ પડે. બાકી બ્લડ પ્રેશર થઈ જાય. દેટ ઇઝ વન્સ ઇન અ વાઇલ જ્યારે જરૂર પડે. બની શકે તો નહીં ખાય. but sometimes when we eat it leads to indigestion. હમ? એવું પણ થાય છે કે sometimes ક્યારેક જ ખાય તો it leads to indigestion. એટલે એ જે ક્રેવિંગ હોય ને એ પૂરું કરવા પૂરતું થોડુંક ખાય ને જમીને લે. એટલે ઓબ્સ્ટિનેટ ન રહેવા માટે ક્યારેક એવી સિચ્યુએશન થઈ જાય when you have to take તો ઈ ત્યારે ભલે થોડું હેવ ટુ ટેક ત્યારે થોડુંક લે છે ત્યારે જ ડિજેશન થઈ જતું હોય તો નહીં. એક વખત સિસ્ટમ આપણી બેસી ગઈ. હા પછી ગિલ્ટ કોમ્પ્લેક્સ થી નહીં કરતા. આ કોઈ લો નથી. આ એક સાયન્સ છે. આ લો નથી રાઈટ. કોઈ પોલીસ પકડીને જ જવા એટલે કરો તો એન્જોય અને ફૂલ અવેરનેસ થી કરો. આઈ વોન્ટ ટુ એન્જોય નથી છે કંઈક માંગી રહ્યું છે તો એને આપવું છે. જોઈ લ્યો એ અંદરનો એનિમલ જ છે. હા તમને કીધું કે એનીથિંગ બિયોન્ડ વન પેગ એ નુકસાન જ છે.
યોગિક હોય કે મેડિકલ હોય કે ગમે એ હોય અબવ 1 પેગ એ નુકસાન. અમુક જે એલ્કોહોલ છે એ ફ્રૂટ બેઝ, અમુક એલ્કોહોલ છે એ સ્પિરિટ બેઝ. તો ફરીથી એની અંદર જે ફ્રૂટ બેઝ છે એ વધારે સારું, સ્પિરિટ બેઝ લેવાય. અમુકમાં હર્બલ હોય છે, એ હર્બલ બેટર દેન ટેકિંગ સ્પિરિટ, ખાલી સ્પિરિટ. અમુક જે બનેલી હોય છે એ ખાલી દ્રાક્ષમાંથી બને, પણ અમુક દ્રાક્ષ પ્લસ સ્પિરિટ છે તો એ અવોઇડ કરી લેવાનું છે. પ્યોર દ્રાક્ષ ને સુધી લઈ જાય એ વધારે બેટર. એ ચોક્કસ કોઈ ફાયદો તો હશે જ. હાજી, સ્પિરિટ આવે છે. સેલ્ફ જનરેટેડ સ્પિરિટ એન્ડ એડેડ સ્પિરિટ. એ ગ્રેપ્સ ને રાખવામાં આવે અને એમાંથી જે એલ્કોહોલ જનરેટ થાય એ જુદું એલ્કોહોલ, અને પાછળથી જે બ્લેન્ડ કરવામાં આવે એ જુદું એલ્કોહોલ. જે બ્લેન્ડેડ છે એની અંદર એડ કરવામાં આવે એ નુકસાન વધારે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? પણ એ જે ગ્રેપ્સ છે એને છેક સુધી જે આપણે લઈ ગયા હોય તો એ ખાલી એ ગ્રેપ્સ માંથી જ એલ્કોહોલ, જે સ્પિરિટ બન્યું હોય એમાંથી જ ઉત્પન્ન થયેલું. એને ખરું કોન્યાક, જે ફ્રેન્ચ બ્રાન્ડીના બે પ્રકાર છે, જે ગ્રેપ્સ માંથી સ્પિરિટ એડ કરે. હા. કમરબેન, पेन होता है, अब अभी पेन का कर लेते हैं। पेन का बताने के लिए कोई पेन पीने वाला को बुलाना पड़े. पेन છે વાસામાં, હાલો આવી જાઓ, આવી જાઓ અહીંયા. इस एरिया में पेन होता है वो देखते हैं. और सपोजिंग ये एरिया में रहता है तो आप पैर ऊपर करें, सीधું रखो. पैर ऊपर करेंगे ये यहाँ प्रेशर है, फिर इसको ज्यादा ऊपर करेंगे तो यहाँ प्रेशर, ज्यादा ऊपर करेंगे तो यहाँ. इस जगह पे आपको पेन है, अभी यहाँ है. हाँ, तो इतना ही ऊंचा करके उसको 5 गिनने का, फिर छोड़ दी, फिर ये ऊपर 5 गिना, फिर से ये. हाँ, अच्छा लेकिन ऊपर भी है, थोड़ा ऊपर देख लो कि कहाँ तक उसका, हाँ यहाँ आ गया, यहाँ पकड़. એ જગ્યાએ પેન હોય નથી લેવાનું, કેટલા રિફ્લેક્સ એટલું એવું તો પેન ના હોય કે પગ સાવ ઊંચા જ ન થાય. સ્ટ્રેસ થાય, સ્ટ્રેસ. વિચારની અંદર જે ઇમોશનલ તત્વ છે ને એ દબાયેલું હોય, નીકળવું છે. એ જયારે બોડીમાં અક્યુમ્યુલેટ થાય છે ત્યારે પેઇન, ખાલી વિચાર નહીં, પણ ઇમોશન. Usually pain in the back is anger. માથાનો દુખાવો એટલે anger.
જસ્ટ જોઈ લેવું કે આર્થરાઇટિસ શરૂ નથી થયું. ટાઈટ એન્ડ રિલીઝ જે આપણે ટેન્શન રિલેક્સ કરીએ તો એ તો નીકળી જવું જોઈએ. બેક પેઇન હું સમજુ કે કરે ને તો ગમે તેવું બેક પેઇન હોય નીકળી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેક પેઇન હા दूसरा પાછા हो दोनों पे सॉल्व करो कितना है तो अपने आप कर चार पाँच पाँच मिनट करो पेन कम हो जाए तो 2 मिनट कर ऐसा नहीं है कि आपको मैं कहता हूँ मुझे जब भी पेन होता है तो 2-3 दिन कर लेता हूँ तो पेन निकल जाए. ये एक्सरसाइज वॉक the wall. First is up, down 20 times. Then side to side, 20 times, right? Then rotate it. Then other sides, 10 times, 10 times. પછી એક દૂરની વસ્તુ જોવાની આ આંગળીને જોવાની દૂરની વસ્તુ આંગળી દૂરની વસ્તુ આંગળી કોમ્પ્યુટર કરતા કરતા જ તમે કરી શકો બંધ કરીને રોટેટ કરી દેવાનું હવે બેસું છું 4-5 એક્સરસાઇઝ બોલું નહીં સાહેબ સાથે કોમ્યુનિકેશન મારી સાથે શું કરીને તમે પછી તમે કહેશો ભાઈ ડાયરી કરવા આવું છો આપી ગયા પણ 1 મિનિટ સવા સાત કદાચ ભૂલીએ ગયા કોઈક દિવસ તો પણ યાદ આવ્યું તો બેસી જાઓ એમ ત્યાં સુધી કોઈ બીજાના અવાજ મળો તો બોલતો હજી છે ઓપિનિયન્સ હું તો રડ્યા કરીશ કે ભાઈ તમે શું કરો છો એ કહો ને શું તમારું અહીંયા આવવાનું લક્ષ્ય શું છે સેન્ટરમાં જાવ એક્સરસાઇઝમાં બ્રેક સેન્ટરમાં જવું એ બ્રેક બહારનું સેન્ટર ખાલી એક જે સેન્ટરિંગ થવું જોઈએ એ અંદર રિયલ સેન્ટરિંગ નહીં રાખવું
શેની માટે? એની માટે જવાબદારી, responsibility means the ability to respond. We don't respond, we react. એ કંઈક જ સોંપીને ગયા પણ એક જવાબદારી, જવાબદારી રિસ્પોન્સિબલ. અને અને મને એકલાને નહીં, કંઈ કરવાની જવાબદારી. હવે એ અબિલિટી ટુ રિસ્પોન્ડ કેવી રીતે બની શકે? જે રિએક્શન થાય છે એ પહેલા સ્ટોપ થવું, એ પહેલા ખ્યાલ આવવો જોઈએ આપણને આપણા લાઈફની અંદર કે રિએક્શન ની અંદર આપણી શક્તિ વેડફાય જ કે આપણને મળે છે કોઈ પણ રિએક્શન. તો હર ક્ષણે આપણે શક્તિ ગુમાવીએ અને ગુમાવીએ છીએ તો સાધના થઈ શકતી કોઈ લઈ જાય. એટલે એ જે રિએક્શન થાય છે એને પેલા થોડું આપણે ઢીલું કઈ રીતે કરશું? બોલો. એ પોઝ માટે આપણે શું એમાં ફાઉન્ડેશન બનાવવું? સ્ટેપ રિધમિક breathing. સ્ટેપ રિધમિક ફાઉન્ડેશન છે. જ્યાં સુધી એ આપણે એની વેલ્યુ નથી સમજાતી એ સરખું આપણા લાઈફમાં બેસી જવું. પ્રેક્ટિસ કરીએ છીએ, કરો છો કે દિવસમાં કરે છો? જોબ કરો, જોબ કરો ઘરે જ. તમે જોબ કરો નહીં, ઘરે જ છે. કેટલું 2-3 કલાક પ્રેક્ટિસ કરો? 15-20 મિનિટ પ્રેક્ટિસ કરો. ના, સેન્ટરમાં નહીં, જસ્ટ આઈ એમ ટોકિંગ અબાઉટ આપણે કઈ કામ કરતા હોય ને આપણે ટ્રાય કરીએ આની સાથે ચાલે છે કે ટ્રાય ટ્રાય કરો. રસોઈ આવે થઈ જાય. ભગવાન સામે આપણે કરવું પડે. આપણે કરીએ તો શાકમાં ભગવાન દેખાય. ટ્રાય ટુ પ્રેક્ટિસ રિધમિક બ્રીથિંગ, બહુ ઇમ્પોર્ટન્ટ. અને એ બહુ ધીમી યાત્રા છે. એવું નથી કે રાતોરાત આપણને કઈ મળી જવાનું. જે 21 વર્ષ પછી એની વેલ્યુ વધારે ને you have to work on it. એ જેટલું વધારે કરશો એમ જે રિએક્શન્સ છે એ ઢીલા પડતા જશે, એનર્જીનું સેવિંગ થતું જશે. એ જે એનર્જી બચશે એમાંથી આપણે સાધના એ પાયો છે. બાકીની કેમ પૂરી? અડધી યાત્રા તે પૂરી કરી તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી ગયો. હવે બાકીની યાત્રા એ પ્રેઝન્ટ મોમેન્ટમાં કઈ અવતરણ થવું જોઈએ, ભગવાનનું અવતરણ થવું જોઈએ. એ કેવી રીતે? હા, એ કઈ રીતે કરશું? હોવા પડવું આપણું એ જે હોવું છે એ ભગવાન છે, કોન્શિયસનેસ છે. હા, હવે એ કઈ રીતે કરશું એનું મને કહેજો. એક્ઝેક્ટલી હાઉ વિલ વી ડુ ઇટ? મને ટેકનિક બતાવો.
સંવેદનામાં વર્તમાન ક્ષણની સંવેદના આવી ગઈ, પ્રકૃતિ આવી ગઈ. હવે વર્તમાન ક્ષણમાં હાજર કેમ થશે? એ ટોટાલિટી આવી ગઈ ત્યાં. હવે હાજર કેમ થશે? ના આવે ક્યારે You have not done it. You haven't done it. Bhai, wake up. Wake up. શ્વાસ પણ પ્રકૃતિ છે. ઓકે, આ પાણી પીવું છું, રાઈટ? હવે પહેલી વસ્તુ ટોટલ એની અંદર આવી જાવ, જે એને કીધું હું એન્જોય કરું છું. પેલા ટોટલ. હવે એમાંથી કઈ છૂટું કરવાનું છે. કોને છૂટું કરવાનું છે? અટેન્શન. અટેન્શન એટલે અત્યારે મારું 100% અટેન્શન શેમાં છે? આની અંદર છે, પાણીની અંદર છે. હવે એમાંથી 10% અટેન્શન અંદર તરફ વાળવાનું છે કે એ પાણીની અનુભૂતિ કોણ લઈ રહ્યો છે. Self remembering is a very late stage. We cannot even talk about self remembering. We cannot talk, કારણ કે જેવું એ એરો અંદર જશે આપણી જાતની ત્યાં તો એક ખાલી પણ વેક્યુમ જ આવશે કે કોઈની સંવેદના આવતી જ નથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ત્યાં કોઈ હાજર આવતું જ નથી, એક ખાલી પણ આવશે. પણ નો વિષાદ નહીં આવે ત્યાં સુધી તો સેલ્ફ રિમેમ્બરિંગ તો બહુ દૂરની વાત છે. હજી કોઈને વિષાદ નથી આવ્યો. હું મારી સંવેદના લેવા જાઉં છું, પણ લેવા જાઉં છું તો હું મરેલી ટોર્ચની લાઈટ જેટલી એ નથી આવતી. આની અંદર પ્રેઝન્ટ મોમેન્ટમાં તો હું આવી શકું છું, પણ પ્રેઝન્ટ મોમેન્ટમાં હાજર થવું તો બહુ મુશ્કેલ વાત, બહુ જ. અને એની માટે આ બધી સાધના છે. પેલા પ્રેઝન્ટ મોમેન્ટમાં આવું અને પછી પ્રેઝન્ટ મોમેન્ટમાં હાજર. પ્રેઝન્ટ મોમેન્ટમાં એ નથી આવી શકતા. ઓલ ડે ડ્રીમ. એની માટે 3 સ્ટેપ રિધમિક ડ્રીમ. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવું પછી હાજર કેમ થશે? Be present in the present. ફિલિંગ આવશે. હા, એ જે છે એ જે અંદર કે કોને આ થાય છે એ લેવા જાય, એ કોને હું પકડી જ નહીં. એટલું બધું જે પાણીનું ફિલિંગ છે એના પ્રમાણમાં એનું ફિલિંગ 1% પણ નહીં હોય. આ સમજાય છે? એ બેવ ફિલિંગ જયારે હું આમને સામને શું કહે તુલના કરવા જઈશ, એ બેવ ફિલિંગ એ 1% નહીં હોય. ત્યારે ખ્યાલ આવશે કે હાજરી લઈ આવું કેટલું મુશ્કેલ છે. It's a long journey and needs a lot of effort. Sometimes experiment જોયું ને આઈ કરતું હોય આઈ કીધું Hmm. જવ માટેનો એક અલગ આઈ એને એન્જોય કરતું. When we are enjoying, we are in present. Okay. અચ્છા, હવે એ આઈ જોયું એનો મતલબ શું છે? કે થોડું અટેન્શન અંદર ગયો છે. જેવું અટેન્શન અંદર જશે ને આમ ખ્યાલ આવશે કે અંદર તો જમેલો છે. કોઈની હાજરી લઈ આવું તો બહુ દૂરની વાત છે. એ જમેલાને તો હું જોઉં પછી તો હાજરી ક્યારે આવશે? વેરી વેરી લોંગ છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન, સેલ્ફ રિમેમ્બરિંગ. સેલ્ફ રિમેમ્બરિંગ તો આઉટ ઓફ ક્વેશ્ચન, આઉટ ઓફ ક્વેશ્ચન. સેલ્ફ ઓબ્ઝર્વેશન એ કોઈ નથી કરતું. જેમ એને કીધું કે એને એક આઈ દેખાવામાં આવ્યું એટલે એને સેલ્ફ ઓબ્ઝર્વેશન કહ્યું. મોટી વાત છે. ખ્યાલ આવ્યો કે આ જેવું પ્રેમની અનુભૂતિ જેને થાય છે એ એક આઈને થાય છે. બીજા બધા ઘણા આય અંદર હશે જેને આ પ્રેમની અનુભૂતિ સાથે મતલબ નથી. મને નથી થતું કારણ કે મને જેવું કઈ છે જ નહીં. અમુક આઈ છે ને એ વારંવાર આવતા હોય છે. એ ઘણી વાર એ જ આઈ આવતા હોય છે.
કરવાનું શું છે? ખ્યાલ આવી ગયો કે આ આવે. હવે એને જે કીધું સંવેદના સેન્સિંગ ઓબ્ઝર્વિંગ. યુ કેનોટ ડુ એનીથિંગ કારણ કે ડુ કરવા માટે વિલ જોઈએ. વિલ એ નથી આપી. વિલ ડેવલપ કરો, ડુ કરવા. અત્યારે આપણે એવી સ્થિતિમાં નથી કે કંઈક કરી શકીએ પણ આપણે જોઈ શકીએ. અને જોવું એ બહુ મોટું કરવું છે. તું કરે છે બહુ ખુશી થાય છે. આટલું એ બોલી શકે છે. કોઈ નીકળી આવે તો આનંદ થાય કે મેં જોયું અંદર અને એ રાઈટ કહી શકે કે અંદર આ જોયું. સમજાય છે એ બધા આઈઝ દેખાશે પછી ઓબ્ઝર્વિંગ આય. ઓબ્ઝર્વિંગ આઈઝ ને જોશે ધીમે ધીમે એ આઈઝ ને કાપતો જશે પછી સેલ્ફ આવશે અને પછી સેલ્ફ રિમેમ્બરિંગ ની વાત. જે કઈ વસ્તુ આપણને હિપ્નોટાઇઝ કરે એ મિઝરી છે. અંદરમાં આપણે હિપ્નોટાઇઝ થાય છે કે નથી થતા? હા, ઇઝ અ મિઝરી. ઓકે તું મને કે શું હોય છે તને આવે છે એંગર કોઈ વાર? તો તું આરામથી કરી શકે. શું વાત એમ કાપું છે ને હું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયો. પ્રેઝન્ટ મોમેન્ટમાંથી એક એરો હું અંદર તરફ લઈ જાઉં ત્યાં મને કઈ ફીલ નથી થતું. જેટલું પાણીનું ફિલિંગ આવે છે આઈનું ફિલિંગ તો બહુ એના પ્રમાણમાં 1% આવે. હવે બોલ એંગર. એંગરમાં આઈનું ફિલિંગ એકદમ પાવરફુલ આવે છે એટલે એન્જોય એંગર નેગેટિવ એન્જોયમેન્ટ. કારણ કે બીજી કોઈ વસ્તુ તો આપણી પાસે કોઈ મૂળ જ નથી કે જ્યાં આઈનું ફિલિંગ આવે. તો એટલે the only place we can get a feeling of I કે હું કંઈક છું is anger. આ સમજાય છે? પાવર. ટક્યા ઉપર કાઢજો મમ્મી ઉપર ન કાઢ. That is presence. But Rasikbhai, that is presence. We don't have to prove anything. If we feel the need to prove anything, then it is false personality. You're absolutely right. It is presence. હા. પેન્ડ્યુલમ સ્વિંગ થાય છે. હા. પેન્ડ્યુલમ સ્વિંગ થાય છે તો તું શું કહેવા માંગે? તું અત્યારે પ્રેમમાં છે તો પેન્ડ્યુલમ સ્વિંગ થાય તો શું થાય? હિટ ફીલ થાય. હેટ થાય તો શું કરવાનું? પેન્ડ્યુલમ સ્વિંગ થઈ ગયું. અત્યારે તને કોઈના પ્રત્યે દ્વેષ લાગે છે, હેટ લાગે છે. હવે તને ખ્યાલ આવી ગયો કે આ તો પેન્ડ્યુલમ જ સ્વિંગ થયું છે. તો શું કરવાનું? યુ નો કે આ બાજુ સ્વિંગ થશે તો એ લવ એટલે લવ એન્ડ હેટ આપણને સાથે દેખાય છે. ઉચકાયા આપણે અને વિવેક કહેવાય. અને વિવેક છે સેન્સ ધ પેન્ડ્યુલમ અને લવ અને હેટ સાથે આપણને દેખાય છે. છોકરાઓ સુંદર પ્રશ્ન પૂછે. બહુ આનંદ થાય છે કે જે છોકરાઓનું ગ્રુપ છેલ્લા 7-8 વર્ષથી સાથે છે ને એ લોકો એટલું સુંદર આગળ વધ્યા છે. સુંદર રીતે આગળ. હા?
ડેવલપ કરવાની વાત હા? વિલ ડેવલપ કરવા માટે will force is required to practice inner discipline. will કઈ રીતે ડેવલપ કરશો? What do we understand by will એટલે સંકલ્પ શક્તિ. Start with small things. એ વાત એક્ઝેક્ટ પરફેક્ટ. સ્મોલ થિંગ્સ. બીજું શું? બોલો રસિકભાઈ, વિલ માટે શું કરશો? વિલ માટે શું? વોલન્ટરી સફરિંગ. વોલન્ટરી સફરિંગ એટલે શું? વોલન્ટરી સફરિંગ એટલે શું? There is no હા, હા, પણ what is the meaning of voluntary suffering? હા, ના પણ એ એકદમ જસ્ટ સિમ્પલ કર કે જે સફરિંગ આપણા લાઈફમાં આવે છે છે એને વોલન્ટરી બનાવો તો બહુ મોટું વિલનું કામ, બહુ મોટું વિલનું કામ છે. આટલું જો આપણે કરી શકીએ કે જેટલું સફરિંગ મારા લાઈફમાં આવે છે, સફરિંગ એટલે પીડા, હા, એ અસ્વૈચ્છિક આવે છે, એને હું સ્વૈચ્છિક બનાવી નાખું. એ વોલન્ટરી સફરિંગ નથી, એ આપણે કરેલું છે. વોલન્ટરી સફરિંગ, વોલન્ટરી એટલે છે ઇનવોલન્ટરી છે, એને વોલન્ટરી બનાવો. વાત જ નથી કરવી. તમારા પત્ની સાથે આવેલા છે? પત્ની સાથે આવેલા છે કે એકલા આવ્યા છો? હા, હા, પત્ની કહે છે કે જૂતા સરખી નથી મૂક્યા? પત્ની ઘરે કહે છે કે જૂતા સરખા નથી મૂક્યા? નથી બેન. ઓકે, તો વોલન્ટરી સફરિંગ કરવા માટે કંઈક સોર્સ શોધો. વોલન્ટરી સફરિંગ વિલ પાવર આખી યાત્રામાં વિલ પાવરની જગ્યા છે. અહીંયા સ્પિરિચ્યુઅલ આત્મબળ, મનોબળની જગ્યા જ નથી. મનોબળની જગ્યા અહીંયા આત્મબળની જગ્યા છે. આત્મબળની અંદર આગ્રહ નથી હોતો કે મારે ઉપવાસ કરવું છે. આત્મબળની અંદર આજે ખાવાનું થઈ સમજાય છે. એ જે તમે કરો છો એ બધા મનોબળ ના પ્રયોગ. એનાથી કઈ એનાથી અહમ મજબૂત થાય. જે થાળીમાં પીરસાઈ ગયો હોય, રીંગણા પણ પીરસાઈ ગયા હોય. नहीं मिला, भूख लगी है, नहीं मिला, सखत शक्ति વધારી દી. સફરિંગ તો ડગલે ડગલે આવે જ છે ને. નથી થતું મધર ફાધર સાથે સફરિંગ તો થાય છે ને, કે મધર કઈ કહેતી નથી, કહે છે ને તો સફરિંગ થાય છે ને. બસ એ સફરિંગ જે થાય છે એ ઇનવોલન્ટરી છે, એટલે તો સફરિંગ થાય છે. હવે ટ્રાય ટુ એક્સેપ્ટ ઇટ, રિલેક્સ, અંડરસ્ટેન્ડ કે આઈ નીડ ધીસ સફરિંગ, હોલ્ડ ધ સફરિંગ. હોલ્ડિંગ ઓફ સફરિંગ. પેલા સાહેબ સંભળાવી દો ને. એટલે વોલન્ટરી કદાચ એન્જોય ન કરીએ પણ આપણે સ્વૈચ્છિક રીતે એને સ્વીકારીએ. હવે એ સફરિંગ શું કામ કિંમતી છે? પોઝ એની પહેલા આવી ગયું છે. મારે તારી ઉપર ગુસ્સો કરવો છે ત્યાં હું પોઝ કરું. પોઝ નો સેકન્ડ સ્ટેપ છે હોલ્ડ. ફર્સ્ટ સ્ટેપ છે પોઝ, સેકન્ડ સ્ટેપ છે હોલ્ડ. હવે હોલ્ડ કઈ રીતે કરીશ?
What is the technique to hold? कौन practice करे? સેમ પોઝિશન સેમ એંગલ સેમ ઇમોશન પકડેગા ये तो बाहर होल्ड કરવા માટે અંદર જાતે સેમ છેલ્લો જે વિચાર આવ્યો એને પકડીને બેસી જ જવાનું. છેલ્લો વિચાર આવ્યો કે આને મારે ઠેકાણે કરવો છે ઠેકાણે કરે એની માળા બોલ પણ ભગવાનની માળા કરતા ઠેકાણે કરવો છે. તો સ્લોલી ત્યાં હોલ્ડ થવા માંડે પછી બોલવાની જરૂર નથી. ઘણા બધા વિચારો આવશે આપણને ખેંચવામાં. મારે આ એક વિચાર પકડીને હું સ્ટેચ્યુ કહી દઉં. હોલ્ડ, પોઝ, જસ્ટ પોઝ. છેલ્લો વિચાર, રાઈટ? અને એ કરીશ ને આખું વિચાર આવશે ઘણા બધા કે ભાઈ આ વખત તો એને ઠેકાણે પાડી દે, આવતી વખતે આપણે પોઝ કરો. Let's start from the beginning again. Let's start from the beginning. આ શેની માટે હું કરું છું? ગમ ખાવા માટે નથી કરતો. આ જાગૃતિ માટે હું કરું. જાગૃતિ માટે કરું છું. મારો લક્ષ્ય જાગૃતિ. ગમ તો ક્યારે ખાવું? મારો બોસ કઈક મને કહે ને મારાથી કઈ ન બધું ગમ ખાવું જ પડે. કદાચ પત્ની કે તો એ ગમ ખાવું જ પડે. સમજાય છે? એને ગમ ખાવું છે. અહીંયા ગમ ખાવાની મારો લક્ષ્ય છે જાગવાનું. અહીંયા કઈ ગમ ખાવાનો સવાલ જ નથી. એની પહેલા કોન્શિયસનેસ હું હાજર થયો છે કે મારે આને રોકવું છે અને અંદર જવું છે. આ અગ્નિ છે, ઉત્પન્ન થયેલી અગ્નિનો ઉપયોગ કરવો છે. એ તપ કહેવાય. વસ્તુ આખી અલગ છે. આમાં કઈ ગમ ખાવાનો સવાલ જ નથી. बोला हाँ, मैंने तो अपने तरफ से बहुत शांत बोला लेकिन दूसरा आदमी रिएक्ट कर रहा है वो रिएक्ट कर रहा है तो मेरी भाषा में हिंसा है या उसके अंदर पड़ा वो रिएक्ट हो रहा है मैंने रिएक्शन किया तो मुझे क्या मानना चाहिए मेरी भाषा में हिंसा है या नहीं, उसके अंदर पड़ा वो निकल रहा है फिर से पूछो. मैंने कुछ बोला हाँ, अपने हिसाब से मैंने बहुत शांत स्वभाव से बोला और बहुत प्रेम से बोला अक्सर होता है ऐसा ही लेकिन दूसरा आदमी अक्सर होता है कि आप शांति बोलते हो. मुझे लगता है कि मैं हमेशा अभी जी का वो इधर ही है हाँ, तो मुझे लगता है कि मैं शांत रहता हूँ हाँ. तो मुझे वो रिएक्ट होता है तो मुझे लगता है वो उनके अंदर से निकल रहा है सही स्थिति क्या होती है वो देखा है आपने, उसके अंदर से निकल रहा है. मुझे तो लगता है मेरी भाषा में ऐसा है इसलिए रिएक्शन आ रहा है कोई बात नहीं. मुझे हमेशा यही मैसेज आता है कि मेरी भाषा में हिंसा जरूर थी इसीलिए उनको रिएक्ट हुआ कोई भी आदमी उसके रिएक्शन तो आप अपने अंदर रिएक्शन आता है. तो आता है कि मैंने इतना शांत बोला फिर भी उसने रिएक्शन किया बस अणगमा आ गया, डिसलाइक आ गया. उसका रिएक्शन तो आता ही है किसी का क्यों है यही हमारा मैं या कहता हूँ कोई है कि रिएक्शन आ गया तब तक इंटरप्रिटेशन है, राइट? अभी वो रिएक्शन का भीतर डिसलाइक हुआ कि नहीं हुआ, अणगमा हुआ कि नहीं, बात खत्म हो गई. अणगमा हुआ या मैं आइडेंटिफाइड हुई हूँ. रिएक्ट तो नहीं किया वो बहुत अच्छी किया. अभी डिसलाइक हुआ, आपने पॉज किया, रिएक्ट नहीं किया, होल्ड किया और शायद उससे ऊपर उठकर कॉन्शियसनेस भी आ गया. लेकिन इतना तो याद रखिए कि डिसलाइक से शुरू, अभी डिसलाइक तो भीतर पड़ा हुआ ही है. वो रिएक्ट कर रहा है और मेरे को डिसलाइक भी नहीं हो रहा है तो ऊंची मतलब पहुंच गए
ऐसा नहीं, गहरी चीज है जो आप कहना चाहते हैं, लेकिन ऐसा नहीं है। डिसलाइक तो होता है। हाँ होता है, अंदर तो होता है। कि मैंने मेरी जान ने बहुत सरल शब्दों में और बोलने से पहले भी सोचा कि मैं ये बोल रहा हूँ उसका क्या होगा, तब भी रिएक्शन आता है। जैसे मेरा सबॉर्डिनेट है, मैंने कहा उसे एक काम कर ले, बड़े प्रेम से बुला रहे यार, तो ये काम कर, मुझे पता नहीं मुझे जाना है अब। देखिए, दो चीज रहेगा, आप जितना भी काम करेंगे, डिसलाइक और इरिटेशन, आप जितना भी काम करो, और वो थोड़े प्रमाण में जरूर है क्योंकि आगे उसके साथ काम करो। अभी उसकी बात हम नहीं बोलते क्योंकि अभी किसी की स्थिति नहीं है कि उसके साथ काम कर सकते। क्या कि जो फाइनल काम करना है, ये दो चीज के ऊपर काम, डिसलाइक और इरिटेशन, और दोनों बहुत कीमती है। तो ऐसा नहीं होना चाहिए कि मुझे डिसलाइक नहीं हो रहा, डिसलाइक होता है, उसमें से मैं पॉज करता हूं, आगे जाता हूं, लेकिन वो डिसलाइक का क्या करना है वो आगे जाके देखेंगे, अभी ये बात करने जैसी नहीं। और इरिटेशन का क्या, पॉज करो, लेकिन वो इरिटेशन जो उस पल आता है उसका क्या करना, वो बहुत दूर की बात। डायरी तो રાખજો બધાય, કોની ઉપર ગુસ્સો આવ્યો, કોને ઠેકાણે પાડવાનો, તું તો લખજો એ મને દુઃખ ક્યાં ક્યાં આપ્યું, ક્યાં ક્યાં માટું લઈ ગયું, કે લાગતું જ નથી. Right? ફરી યાદ કરવા માટે, ખોટું કહેવું નહીં, જસ્ટ યાદ કરવું છે કે મને ક્યાં ક્યાં દુઃખ થાય, જસ્ટ યાદ કરો. ડાયરી તો લખો, 3 મહિના તો લખો. ભૂલી જાય એટલે ફરી દુઃખી થાય. હવે જો આપણો લક્ષ્ય હોય કે દુઃખમાંથી મુક્તિ જ જોઈએ છે, આપણે શું જોઈએ છે, આપણે લખીએ છીએ એક લક્ષ્યથી લખીએ છીએ, મુક્તિના લક્ષ્યથી લખીએ. પહેલા જસ્ટ ક્યાં ક્યાં આજે દુઃખ, જસ્ટ ઇવન કોડ વર્ડમાં આટલું લખશો તો એ નથી, ક્યાં ક્યાં દુઃખ લાગ્યું, કોની કોની ઉપર ગુસ્સો આજે, આટલું લખી લો. 1 મિનિટ લાગશે રાતે સુતા પહેલા. નેગેટિવ થિંકિંગ કોઈની માટે જયારે નેગેટિવ, તો અંદર ગુસ્સો હોય જ, અને આપણે એને તો લોહી લુહાણ તો કરી જ નાખ્યો છે. શું તો પાણી છાણીને પીછા હવે શું તો અંદર તો उसको કતલ જ કરી નાખ્યો. એટલે એ જે છે, શું કરવાનું તે વખતે જસ્ટ લખી લો. પણ એ વખતે જસ્ટ રિમેમ્બર, ઓલવેઝ રિપ્લેસ યોર સેલ્ફ, કે આ હું એને નથી બોલતો, કોઈ બીજું મને બોલી રહ્યું છે. એ વ્યક્તિ જેની માટે આપણે અંદર બોલીએ છીએ, જસ્ટ રિપ્લેસ. કારણ કે આ પ્રયોગ મને બહુ જ હેલ્પ કર્યું, એટલું બધું હેલ્પ કર્યું છે આ પ્રયોગ. પણ જસ્ટ રિપ્લેસ યોર સેલ્ફ. હજી એ મને કોઈક વાર આવે છે ને ત્યારે આઈ જસ્ટ રિપ્લેસ માય સેલ્ફ, કે ભાઈ આ હું કોઈ બીજાને, હું મારી જાતને જ કહું છું. અને મને જો આવું 1 મિનિટે કોઈ, તો હું 5 સેકન્ડે સહન નહીં કરી શકું, તો હું આ અંદર જેને તેની માટે બોલું છું, હા, અને એ તો બિચારો હાજર પણ નથી કે એનો બચાવ કરી શકે.
તરત જ સેલ્ફને મૂકી દો. કોઈ બીજું મને બોલી, કારણ કે મેં જોયું મારી અંદર આ બહુ ચાલતું હતું ને આ પછી જયારે મૂક્યું ત્યારે એટલું બધું ફ્રીડમ મળી ગયું એમાં. ખૂબ યાદ રાખવી છે. ઓલવેઝ પુટ યોરસેલ્ફ, ઓલવેઝ પુટ યોરસેલ્ફ. વાર લાગશે, ઘણી વાર લાગશે, પણ ધીમે ધીમે એક પોઈન્ટ આવશે કે જે ઇનર ટોકિંગ છે ને, ચેટરિંગ, એ 50% આપણે બીજા કોઈકનું જ બોલતા હોય છે. એટલે સડનલી અંદર એવી શાંતિ લાગશે, કારણ કે હવે એ જે છે એ બંધ જ થઈ ગયું છે. Just put ourselves in it. હવે અંદર હું એને કહું કે ભાઈ તું હલકટ છે, મને જો હમણાં આ બોલે હલકટ છે તો અંદર તો એને બોલી નાખ્યો ભાઈ ચોર છે, એની વૃત્તિ ખરાબ છે, શું કે એની નજર ખરાબ છે. આપણને કોઈ બોલે તો સહન થાય? એક સેકન્ડ સહન થાય. તો અંદર આપણે કોઈકની માટે બોલીએ છીએ. जस्ट पुट ourselves on. सामने वाला ऐसा हो ही नहीं सकता, हम ही ऐसे होते हैं इसलिए दिखाई देता है. कोई ऐसा है होता नहीं. जो कुछ हम किसी के लिए बोलते हैं वो हम ही है. The fault lies in thine eyes. આ જીસસ ના શબ્દ છે. The fault lies in thine eyes. The mote that you see in your brother's eyes is your own. जो गुस्सो दूसरों में आपको दिखाई देता है वो अपना ही है, वो उसका है ही नहीं. अपने आप को रखो उसकी जगह. वो हो ही नहीं सकता, अपना ही है. The other is never at. समझते हैं? तो ये आइडेंटिफिकेशन का है. हाँ, कोई सीरियल देखते हैं, मूवी देखते हैं, जैसे मैं महाभारत का देख रहा था, वो टीम कीचक को मार रहा था, द्रौपदी को उसको बुलाया नाट्यशाला में. अंदर ऐसा लग रहा था जैसे कोई एक मारे, वो बहुत अच्छा लग रहा है, और इसे मारे और इसे मारे. ये जैसे सीन है तो आइडेंटिफिकेशन महाभारत के साथ श्वास म्यूजिक के साथ लीजिए ना. महाभारत तो देखिए, श्वास म्यूजिक के साथ देखिए, और फिर अर्थ निकालिए कि कीचक का क्या अर्थ है, भीम का क्या अर्थ है. ये दोनों झगड़ रहे हैं तो ये शब्द जब एक दूसरे को ये क्या कहना चाहता है, ऋषि ने जो ये रखा है वो क्या कहना चाहता है, तो उसमें से फिर वो एनिमलिज्म नहीं आएगा. चिंतन में आप चले जाए. वो जो आया तो वो आइडेंटिफिकेशन ही है. होता है आइडेंटिफिकेशन. चीज से आइडेंटिफाई हो गया. पहले तो आप म्यूजिक तो अपने तो कितना इजी है, सिर्फ वो क्या उसको टमटमिया राजा पेटी. फिर एक एक संस्कृत डिक्शनरी रखो, भीम का क्या अर्थ है, कितने अर्थ निकलते हैं. कीचक को मारा है तो कीचक का क्या अर्थ है. तो ये अज्ञात में हो रहा है, तो ऐसा ब्रेन की कोई जगह है जो अज्ञात है, इस प्रदेश में ये हो रहा है. तो जब आप चिंतन में जाएंगे तो वही जो फिल्म आप देख रहे हैं उसमें से एनिमलिज्म नहीं आएगा, कुछ और आनंद आएगा. તમે લાસ્ટ શિબિરમાં કીધું હતું કે તમારા અંદર જે તમસ હોય એને અટ્રેક્ટ કોન્શિયસ તમસ સત્વનું કોન્શિયસનેસ સ્ટુડન્ટ લઈ તમારી ટેબલમાં જે વસ્તુ થવાની નહીં થાય. તો એક એક્ઝામ્પલ હું તારી ઉપર ગુસ્સો કરું, હા, અને તું વહી જાય ને એ પ્રસંગ નીકળી જાય તો મારી અંદર તમસ વધ્યું કે સત્વ વધ્યું? વધી ગયું. ફરીથી એ જ ગુસ્સો બીજો ગુસ્સો શોધવાનો છે કે નહીં? એ પ્રેમ શોધવાનો છે. આપણી અંદર કેટલા નેગેટિવ ઇમોશન એટલું ઓપોર્ચ્યુનિટીઝ લઈ તો બહુ ગહેરી વાત છે. હું તારી ઉપર ગુસ્સો કરું છું પણ 5 વર્ષ પછી મારા બિઝનેસમાં લોસ આવે, એ તો કોઈને દેખાતું જ નથી આ વર્ષ, પણ એની લીધે લોસ આવે. આ નિયમ કોઈને દેખાતું કે જે કઈ ચાલે છે એ 3 ગુણનો ખેલ છે. જે કઈ ચાલે છે
3 ગુણનો ખેલ છે. અને જ્યારે આ સંબંધ આપણને દેખાય છે પડદાની પાછળ આ બધા નિયમ આ રીતે છે, ત્યારે એમનેમ આપણે ગુસ્સો છૂટી જાય છે. કારણ કે પૈસાની ભાષા પણ એ દેખાતું નથી એટલે ગુસ્સો કર્યા કરે. એને ખબર નથી કે મારા જીવનમાં જે તકલીફો છે અત્યારે, જે પ્રોબ્લેમ્સ છે, એ બધાનું કારણ મારી અંદર પડેલું છે. થઈ ગઈ બધાને સમાધાન કે ઊંઘ આવવા માંડી? I'll just take this question. I'll take yours. બની શકે તો સેન્સ કરો. હા બોલો. હા. વિચારોને બ્લોક કરવા માટે ફરીથી બેન શું કરવું પડશે? 3SRB is the basis, but you will have to catch one thought, hold one thought. You won't be able to hold. હા, આપણે હોલ્ડ નહીં કરી શકીએ. ઇવન સપોઝિંગ હું વિચારું કે મારે સેક્સનો થોટ હોલ્ડ કરવો છે, તો એ હું હોલ્ડ નહીં કરી શકું. પોઈન્ટ પકડ. એટલે હોલ્ડિંગ પાવર નથી આપતી. પણ જે મેડિટેટિવ એટીટ્યુડ જે છે એ આપણે પ્રેક્ટિસ કરી શકીએ. અને એ રોજના લાઈફમાં આપણે પ્રેક્ટિસ કરી શકીએ. હા, કે સપોઝિંગ એ મને કંઈક બોલે છે અત્યારે ને મને અંદર થોટ્સ ચાલુ થઈ ગયા એના પ્રત્યે, હા, તો હું તરત જ એક અડધો મિનિટ હું નહીં વિચારતો, જસ્ટ હોલ્ડ ધેટ સ્ટેટ. હું એની માટે બોલીશ પણ અડધો મિનિટ નહીં બોલ. એ મેડિટેશન છે, એ મૌન કહેવાય, ઇનર સાયલન્સ. આઈ એમ ટ્રાઇંગ ટુ હોલ્ડ અ સ્ટેટ ઓફ ઇનર સાયલન્સ જ્યાં કોઈ થોટ મને હિપ્નોટાઇઝ ન કરી જાય. તો પછી મેડિટેશનમાં બેસવું બહુ ઇઝી પડશે. પછી તો એ થોટ્સ તો આપણને હિપ્નોટાઇઝ નથી કરતા. આવા સ્ટેટ્સની અંદર આપણે પ્રેક્ટિસ કરશું તો મેડિટેશન રમત થઈ જશે. એક્ઝેક્ટલી. પણ આવા સ્ટેટ જયારે લાઈફમાં બને ને ત્યારે ટ્રાય ટુ પ્રેક્ટિસ. સપોઝિંગ દીકરાએ કંઈક કર્યું અને એકદમ ગુસ્સો આવી ગયો, એને અત્યારે ને અત્યારે મારે સરખો કરવો છે. સરળ ટાઈમર મૂકી દો, 1 મિનિટ હોલ્ડ. 1 મિનિટ તો નથી જ કરવું. અને 1 મિનિટ એનો વિચાર નથી. એ જે પાવર આવશે ને, હા, એ 1 કલાકના મેડિટેશન કરતા વધારે પાવર આવશે. પછી મેડિટેશન વિલ બી વેરી ઇઝી. બહુ જરૂરી છે. એટલે કાલે મારે શેર બજારમાં કંઈક કરવું હોય તો મારે પ્લાનિંગ કરવું પડે કે નહીં? કે આવતીકાલનું આ રેન્જ છે, આ બનશે, આ લો બનશે, હા, આ આમ થશે તો માર્કેટ વિલ ગો ડાઉન, આ આમ થશે તો માર્કેટ વિલ ગો અપ. હા, અને આ મારા લેવલ્સ છે, અહીંયા હું લઈશ તો અહીંયા સ્ટોપ થશે ને અહીંયા હું વેચીશ તો અહીંયા સ્ટોપ થશે. એક પ્લાનિંગ નું ચિત્ર મેં કરી લીધું કે હું કહીશ કે ભાઈ અહીંથી હું ટિકિટ લઈશ, અહીંથી હું આ કરીશ, આ જગ્યાએ રાત રોકાઈશ, આ જગ્યાએ હોટેલમાં જઈશ. તો બધું પતી ગયું પછી હું કાશ્મીરમાં બેઠો છું અને આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છું. એ જરૂરી નથી. આ સમજાય છે કે મેં શેર બજાર લીધી ને ઓલરેડી હજી તો આવતીકાલ આવ્યું નથી પણ 5,000 રૂપિયા હું કમાઈ ગયો છું. આ સમજાય છે? That planning becomes daydream. They try to draw the line. Planning is necessary. Daydreaming is waste of time. તું સમજે છું શું કહેવા માંગુ? નહીં. ને જેટલું
એનો વાંધો બહુ સારી વાત છે. પણ કલાક હજી પૂરો નથી થયો અને તું ઇમેજિનેશનમાં જાવ આ ટાર્ગેટ પતી હવે આગળ શું કરવું છે એના પછી શું કરવું છે તો એ ડે ડ્રીમિંગ કરી પતે પછી તું તારી જાતને પનિશમેન્ટ આપે કે ભાઈ ટાર્ગેટ નથી પહોંચ્યું અને ટાર્ગેટ પહોંચ્યો તો ચોકલેટ આપે એ બરાબર છે પ્લાનિંગ કરવું સી ધ થિન લાઇન બિટવીન પ્લાનિંગ એન્ડ ડે ડ્રીમિંગ. તમારે શું બોલશે શું નહીં બોલે એનું પ્લાનિંગ કરી લેવું અહીંયા થ્રી થર્ડ આઈમાં જોઈ લેવું એને વિઝ્યુલાઇઝ કરી લેવું એ બધું કરી લેવું પણ એ આટલો મને ઓર્ડર આપશે ને એના પૈસામાંથી હું આમ કરીશ ને તેમ કરીશ. Draw the line between planning and daydreaming. Visualizationમાં you are consciously doing it. સપોઝિંગ મારે ઇન્ટરવ્યુમાં જવું છે તો આઈ એમ વિઝ્યુલાઇઝિંગ કે આ અહીંયા બેઠા છે એ મને આ પ્રશ્ન પૂછે છે ને એનો હું જવાબ આપું છું એ વિઝ્યુલાઇઝેશન. પણ હું સપનામાં જ ચાલ્યો જાઉં there is no consciousness એની પાછળ કોન્શિયસ એફર્ટ નથી. હા કે હું તો ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો ને આમ કરીશ ને તેમ કરીશ તો એ ડે ડ્રીમિંગ. There's a conscious effort involved. You're doing something. Daydreaming you are hypnotized. Automatic થઈ રહ્યું છે. એટલે હા તો શું ફરીથી કે હું કન્ફ્યુઝ થઈ ગયો. You're observing. There is always a thing is observing. When there is a thought, you are hypnotized by the thought. Observation is a totally different phenomenon. અત્યારે તો થોટ્સ જ છે. ક્વેશ્ચન ઉલટો એટલે થોટ્સ જ છે. ઓબ્ઝર્વેશનની ક્વોલિટી જ અલગ છે. એમાં કોઈ પ્રશ્ન આવે જ નહીં. ઓબ્ઝર્વેશન નથી થિંકિંગ છે. ઓબ્ઝર્વેશન એક જુદી સ્ટેટ છે. State is observed. State is. છે નહીં ત્યાં ગાંઠ ભાંગે એક બટન તોડીએ તો થાય. સ્થિતિ છે જે હાથમાં આવે
नहीं सब ओके वैल्यू अहम का वैल्यू वो गुस्सा में अहम को चोट लगा है वो कैसे भूल गई? नहीं भूलेगा तू तो बोलेगा तो है बाकी भी होगा किसके लिए आप रात को लिखिए कि मुझे कहाँ कहाँ दुख लगा कहाँ कहाँ गुस्सा आया इतना तो लिखिए आपको 3 महीने बाद पता चलेगा कि मैं रोज वही चीज रिपीट करती है कि नहीं है आप लिखिए रोज की डायरी रखिए भी किसी को मुक्त नहीं होने आए आप पूछ लेंगे फिर बाहर जाके फिर से गुस्सा ही करने वाले तो वो तो भीतर एक प्यास होनी चाहिए कि उसमें से मुझे मुक्त